હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે ટ્રેડિશનલ ગુજરાતી ચૂરમાના લાડુ બનાવીશું. પહેલી જ વારમાં પરફેક્ટ બનશે જો તમે આ 6 ટિપ્સ ફોલો કરશો. પહેલી ટિપ્સ, લોટ કેવો લેવો. બીજી ટિપ્સ, લોટમાં મોણ કેટલું નાખવું. ત્રીજી ટિપ્સ, લોટને કેવા પાણીથી બાંધવો. ચોથી ટિપ્સ, કે તેને કઈ રીતે તળવું. અને તળ્યા પછી ઘી અને ગોળની પાઈ કેવી રાખવી, કઈ રીતે બનાવી તેની ટિપ્સ. તો આજે આપણે આ બધી ટિપ્સ સાથે ચૂરમાના લાડુ બનાવીશું અને મારી ગેરંટી છે કે એકવાર જો તમે આ રીતે બનાવશો તો વારંવાર આ રીતે જ બનાવવાનું મન થશે. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌથી પહેલાં અહીંયા ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લેશું. ઘણા લોકો ભાખરીના લોટમાંથી ચૂરમાના લાડુ બનાવે છે, પણ ફ્રેન્ડ્સ, ઘઉંના લોટમાંથી તમે ચૂરમાના લાડુ સહેલાઈથી બનાવી શકો છો. તો અહીંયા આપણે 1 વાટકી અથવા તો 2 વાટકી, તમારે જેટલા ચૂરમાના લાડુ બનાવવા હોય તે રીતે કોઈપણ 1 વાટકી સેટ કરી લેવાની. તો હું અત્યારે 1 વાટકી જેટલા ઘઉંના લોટમાંથી ચૂરમાના લાડુ બનાવી રહી છું. અને ફક્ત ઘઉંના લોટમાંથી જો આપણે લાડુ બનાવીશું તો તે ચીકણા થશે. તો તેના માટે અહીં આપણે 2 ચમચી જેટલો રવો એડ કરશું. ફ્રેન્ડ્સ, આ રીતે રવો એડ કરવાથી લાડુ છે એ ચીકણા થતા નથી અને તેને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે 1.5 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું. ફ્રેન્ડ્સ, રવો અને ચણાનો લોટ એડ કરવાથી લાડુ એકદમ ટેસ્ટી બને છે અને ચીકણાશવાળા બનતા નથી. હવે આ લોટને આપણે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, જો તમે 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લેતા હોય તો તમારે 4 ચમચી રવો અને 2 થી 3 ચમચી ચણાનો લોટ એડ કરી દેવાનો. બસ, તો લાડુ બનાવવા માટે આ પરફેક્ટ માપ છે. હવે બીજી ટિપ્સ, કે તેમાં આપણે મોણ કેટલું નાખવાનું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ઘી લેવાનું છે અને ઘીને આ રીતે મેલ્ટ કરી લેવાનું છે. અને મેલ્ટ કરેલા ઘીમાંથી 3 થી 4 ચમચી જેટલું પહેલાં આપણે ઘી આ રીતે લોટમાં સ્પ્રેડ કરશું. ફ્રેન્ડ્સ, આ રીતે લોટમાં સ્પ્રેડ કર્યા પછી આપણે હાથેથી જ પહેલાં મોણ આપીશું. તો હાથેથી આ રીતે લોટમાં મોણ આપશું એટલે એકદમ તે લોટ સાથે મિક્સ થઈ જશે અને આપણું મોણ પરફેક્ટ છે કે નહીં તેને હથેળીમાં આ રીતે લોટ લઈને ચેક કરી લેવાનું. મુઠ્ઠીમાં લોટ એકદમ ટાઈટ બંધાઈ જાય અને પછી મુઠ્ઠીમાંથી તે સહેલાઈથી આ રીતે તૂટી જાય તો સમજવાનું કે અહીંયા આપણું મોણ એકદમ પરફેક્ટ છે. તો બસ આ રીતે તમારે મોણ પરફેક્ટ છે કે નહીં તે ચેક કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી બીજી ટિપ્સ કે લોટમાં મોણ કેટલું નાખવાનું, કઈ રીતે નાખવાનું અને કઈ રીતે ચેક કરવાનું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું મોણ પરફેક્ટ છે. હવે આપણે તેમાં પાણી એડ કરશું. તો પાણી તમે હુંફાળું અથવા તો ઠંડુ પાણી લઈ શકો છો, કોઈ પણ ફરક પડવાનો નથી. બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ગરમ પાણી હોય કે ઠંડુ પાણી હોય, તમારે તેને હાથેથી આ રીતે થોડુંક થોડુંક પાણી હથેળીમાં લેતું જવાનું અને લોટ બાંધવાનો. અહીંયા આપણે ભાખરીના લોટ કરતાં પણ વધારે કઠણ લોટ બાંધવાનો છે, એટલે પાણી નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે લોટ નરમ ન થઈ જાય. અને એકદમ કઠણ લોટ બાંધવા માટે આ રીતે આપણે થોડોક લોટ બાંધશું અને તેને સાઈડમાં મૂકતા જઈશું. જેટલો કોરો લોટ હોય તેના ઉપર ફરીથી હથેળીથી આ રીતે પાણી સ્પ્રેડ કરશું અને આ રીતે એકદમ કઠણ લોટ બાંધી લેશું. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી ત્રીજી ટિપ્સ કે તમારે ગરમ પાણી લેવું કે ઠંડુ પાણી. હુંફાળું પાણી લેશો તો વધારે સારું, પણ ઠંડા પાણીથી પણ તમે લોટ તો બાંધી જ શકો છો, પણ લોટ એકદમ કઠણ બાંધવાનો. તો આ રીતનો કઠણ લોટ બાંધાઈ જાય એટલે તેમાંથી હવે આપણે મુઠિયા બનાવવાના છે અને મુઠિયાને આપણે તળવાના છે. તો મુઠિયા કઈ રીતે બનાવવા તેની ટિપ્સ પણ આપણે શીખીશું, જેથી કરીને મુઠિયા અંદર સુધી સરસ રીતે પાકી જાય અને બિલકુલ ચવડ અથવા તો કડક ન થાય. તો ફ્રેન્ડ્સ, મુઠિયા બનાવવા માટે ના તો લોટ વધારે લેવાનો ના તો ઓછો, બસ હથેળીમાં સમાય એટલો લોટ આપણે પહેલાં લઈ લેવાનો છે અને આ રીતે આંગળીથી તેમાં શેપ આપવાનો છે. આ રીતે ઊંડાઈવાળી આંગળીથી શેપ આપશો એટલે મુઠિયા અંદર સુધી તળાઈ જશે. ફ્રેન્ડ્સ, ફરીથી બતાવવાનો પ્રયત્ન કરું છું. આ રીતે કઠણ લોટ હાથમાં લઈ અને આંગળીની મદદથી તેને પ્રેસ કરવાનું, જેથી કરીને આ રીતે આંગળીનો તેમાં શેપ પડશે.
બસ આ રીતે મુઠિયા બની જાય એટલે આપણે તેને તેલમાં તળીશું. હવે ટિપ્સ નંબર 5 કે તેલ કેવું રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે મુઠિયા બનાવતા હોય ત્યારે આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું અને તેલમાં આ રીતે થોડોક લોટ નાખીને આપણે ચેક કરીશું. તેલમાં લોટ ધીરે ધીરે ઉપર આવે એટલે સમજી જવાનું કે તેલ આપણું એકદમ પરફેક્ટ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મુઠિયાને તળવા માટે આપણે તેલનો ઉપયોગ કરીશું અને તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે તેમાં મુઠિયા એડ કરી દઈશું અને પછી ગેસની ફ્લેમ લો કરી દઈશું. હવે મુઠિયાને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળીશું. ફ્રેન્ડ્સ, ધીરે ધીરે મુઠિયાને તમે તળશો તો મુઠિયા અંદર સુધી સારી રીતે પાકી જશે અને તે કાચા નહીં રહેશે. પણ જો તમે ઉતાવળ કરશો, ગેસની ફ્લેમ હાઈ રાખી દેશો તો ઉપરથી તે પાકી જશે પણ અંદરથી તે ગારા જેવા રહેશે. અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે મુઠિયાને તળો એટલે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે, તો જ તમારા મુઠિયા એકદમ સરસ તળાશે. પહેલી બેચમાં મુઠિયાને તળાતા વાર લાગશે, જ્યારે બીજી બેચમાં મુઠિયા તળાતા બિલકુલ વાર નથી લાગતી. બસ આટલી બાબતનું ધ્યાન રાખશો એટલે મુઠિયા પણ તમારા એકદમ પરફેક્ટ તળાઈને રેડી થઈ જશે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના મુઠિયા તળાઈ જાય એટલે તેને આપણે તેલમાંથી કાઢી લેશું. અને હા ફ્રેન્ડ્સ, મુઠિયા હંમેશા તળતી વખતે આ રીતે ક્રેક્સવાળા દેખાય તો સમજવાનો કે આપણો લોટ છે એ પરફેક્ટ બંધાનો છે અને પરફેક્ટ તળાના પણ છે. તો મુઠિયામાં ક્રેક આવવા ખૂબ જ જરૂરી છે. આ રીતે મુઠિયા ક્રેકવાળા હશે તો તેના લાડુ પણ ખૂબ જ સરસ બનશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા મુઠિયા તળાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મુઠિયા તળાઈ ગયા છે. હવે મુઠિયાને આપણે હાથેથી આ રીતે તોડી લેશું. ફ્રેન્ડ્સ, આ રીતે તોડતી વખતે તમને ખ્યાલ આવી જશે કે આપણા મુઠિયા છે એ પરફેક્ટ તળાના છે કે નહીં. જરા પણ તમારા મુઠિયા કાચા હશે તો તે ગારા જેવા લાગશે, પણ અહીંયા આપણા મુઠિયા એકદમ સરસ પરફેક્ટ તળાઈને રેડી થયા છે. અને હા ફ્રેન્ડ્સ, આ રીતે મુઠિયાના ટુકડા કર્યા પછી એકદમ ઠંડા થઈ જાય પછી જ તેને આપણે મિક્સર જારમાં લેશું. મુઠિયા જો ગરમ ગરમ તમે મિક્સર જારમાં નાખી દેશો તો આપણું મિક્સર જાર પણ બગડવાની શક્યતા છે, કારણ કે મિક્સર જાર પણ ગરમ થતું હોય છે અને આપણા મુઠિયા પણ ગરમ હોય છે. તો મુઠિયા હંમેશા ઠંડા થઈ જાય પછી જ તેને મિક્સર જારમાં એડ કરવાના અને પછી તેને ગ્રાઇન્ડ કરશો એટલે સરસ લોટ બનીને રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ગ્રાઇન્ડ કર્યા પછી તેને આપણે ચાળણીની મદદથી એક વખત ચારી પણ લેશું, જેથી કરીને એકદમ સરસ તેનો પાવડર ફોર્મ રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે લાડુનો ભૂકો બનાવીને રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા લાડુનો ભૂકો બનીને રેડી થઈ ગયો છે. તો આ રીતે લાડુનો ભૂકો બનાવીને હવે તેમાં આપણે એલચી પાવડર અને જાયફળ એડ કરશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કરશું, સાથે તેમાં જાયફળ પણ એડ કરશું. તો ખમરીની મદદથી જાયફળને આ રીતે ખમરી લેશું. તો ફ્રેન્ડ્સ, બંને વસ્તુ એડ કર્યા પછી તેમાં આપણે અડધી ચમચી ખસખસ નાખશું. ફ્રેન્ડ્સ, ખસખસ જનરલી બહાર હોય છે, પણ તમે લાડુમાં નાખશો તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. હવે ફ્રેન્ડ્સ, છેલ્લી ટિપ્સ માટે આપણે ગેસ તરફ જઈશું અને આપણે એક કડાઈમાં ઘી ગરમ કરીશું. તો જે વાટકીના માપથી આપણે ઘઉંનો લોટ લીધેલો છે તે જ વાટકીના માપથી અડધી વાટકી ઘી ગરમ કરીને મેલ્ટ કરીને તેને આપણે કડાઈમાં લઈ લેશું અને તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો દેશી ગોળ લેશું. ફ્રેન્ડ્સ, આ બંને વસ્તુને આપણે એકસાથે મિક્સ કરી લેશું અને ગોળને ફક્ત મેલ્ટ કરવાનો છે. અહીંયા આપણે કોઈપણ પ્રકારનો તાર કે પાઈ કરવાની જરૂર નથી. બસ ગોળ મેલ્ટ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આ રીતે આપણે ગોળને મેલ્ટ કરી લેશું અને હવે તમે જોઈ શકો છો ગોળ સરસ આપણો મેલ્ટ થઈ ગયો છે. આ રીતે ગોળ સરસ મેલ્ટ થઈ જાય ઘી સાથે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ગરમા ગરમ ગોળ ઘીને આપણે રેડી કરેલા લાડુના ચૂરમામાં એડ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, આવી નાની નાની બાબતનું તમે ધ્યાન રાખશો તો તમારા ચૂરમાના લાડુ છે એ પહેલી વારમાં જ પરફેક્ટ બની જશે. કોઈપણ પ્રકારની ઝંઝટ વગર ખૂબ જ સહેલાઈથી આ ચૂરમાના લાડુ તમે બનાવી શકો છો. બસ ગરમા ગરમ ઘી અને ગોળ આ રીતે એડ કર્યા પછી લોટની સાથે સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા ઘી આપણું ગરમ છે એટલે આપણે સ્પેચ્યુલાથી આ રીતે તેને હલાવશું. ચમચી અથવા તો સ્પેચ્યુલાથી સારી રીતે આપણે ઘી અને ગોળને લોટ સાથે મિક્સ કરી લેશું અને આ રીતે એકવાર મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે અહીંયા ઘીનું એકદમ પરફેક્ટ માપ છે, જેથી કરીને ઘી વધારે રિલીઝ પણ નહીં થશે અને લાડુ એકદમ સરસ
બનીને રેડી થશે. તો ઘીનું માપ અને ગોળનું માપ આ રીતે પરફેક્ટ હશે તો તમારા લાડુ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. અહીંયા આપણે રવો અને ચણાનો લોટ નાખેલો છે, જેથી કરીને લાડુ આપણા ચીકણા પણ નહીં થશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો રવા રવા જેવા લાડુ આ બનીને રેડી થશે અને ખાવામાં એટલા ટેસ્ટી લાગશે કે એકવાર બનાવશો તો વારંવાર આ રીતે જ બનાવવાનું મન થશે. બસ આ રીતે લાડુનું મિશ્ર રેડી થઈ જાય પછી તમે તેમાં કાજુ બદામનો ભૂકો પણ એડ કરી શકો છો અને એક તળેલી કિસમિસ પણ એડ કરી શકો છો. પણ હું અત્યારે કશું એડ કર્યા વગર આ ચૂરમાના લાડુ રેડી કરી રહી છું. તો બસ અહીંયા આપણું ચૂરમું રેડી છે અને ચૂરમામાંથી હવે આપણે લાડુ બનાવીશું. તેના માટે આપણે થોડુંક ચૂરમું લેશું અને બંને હથેળીમાં આ રીતે પ્રેસ કરતા જઈશું અને લાડુનો શેપ આપીશું. તો ફ્રેન્ડ્સ આ રીતે ચૂરમાના આપણે લાડુ બનાવીને રેડી કરી લેશું. બસ આ રીતે લાડુ બનાવ્યા પછી તેને આપણે ખસખસમાં રગદોરી લેશું. તો ફ્રેન્ડ્સ જ્યાં સુધી ચૂરમાના લાડુ ઉપર ખસખસ ન લાગે ત્યાં સુધી ચૂરમાના લાડુ અધૂરા છે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ચૂરમાના લાડુને ખસખસમાં રગદોરી લેશું અને આ રીતે રગદોળ્યા પછી તેને એક પ્લેટમાં લઈ લેશું. ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા ચૂરમાના લાડુ બનાવીને રેડી કરીશું. ફ્રેન્ડ્સ અહીંયા આપણા ચૂરમાના લાડુ રેડી છે. આ ચૂરમાના લાડુને આપણે બદામની કતરનથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા ચૂરમાના લાડુ સર્વ કરવા માટે. તો ફ્રેન્ડ્સ આજની મારી શીખાડેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. અને હા ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસિપી સાથે.